तो પોલીસ કર્મી પર હુમલા બાદ પોલીસ એક્શનમાં આવી છે। જંગલ વિસ્તારમાં પોલીસ કર્મીએ કોમ્બિંગ શરૂ કર્યું છે। પોલીસની ટીમે કોમ્બિંગ શરૂ કર્યું। ધાનપુરના કંચેટા જંગલના ઉદલ મહુડામાં પથ્થરમારો થયો હતો। બુટલેગરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। એક પોલીસ કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી। લીમખેડાના ડીવાયએસપી એમબી વ્યાસનું નિવેદન સામે આવ્યું છે। તમામ સામે રાયોટિંગનો ગુનો દાખલ કરાશે। તપાસ કરતા 5 બાઇક પણ મળી આવ્યા હતા અને તમામ મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું। तो दाहोद में बुटलेगरो बेफाम बन्या छे। धानपुर खाते पोलीस पर हुमलो करी दीधो हतो। बुटलेगरो ने रोकवा जता पोलीस पर पत्थरमारो कर्यो। पत्थरमारामां पोलीस कर्मी ने ईजा थता होस्पिटल खसेडाया। महत्वनुं ए छे के उदल मोवड़ा गामे दारूनो जथ्थो होवानी पोलीसने माहिती मळी हती अने आ माहितीना आधारे पोलीसे वॉच गोठवी हती। केटलाक शख्सो बाइक पर दारू लावता होवानी पोलीसने बातमी मळी हती। ત્યારે પોલીસે બુટલેગરોને રોકવા જતા બુટલેગરોએ પોલીસ પર હુમલો કરી દીધો। આ ઘટના બાદ કંચેટાના જંગલ વિસ્તારમાં પોલીસે કોમ્બિંગ શરૂ કર્યું છે। બાઇક ઉપર દારૂ આવતા અને દૂરથી પોલીસને જોઈ તેઓ પાછા વળી ગયેલા, જેથી પોલીસે પીછો કરતા તેમના પર પથ્થરમારો કરવામાં આવેલ અને ત્યારબાદ પીએસઆઈ શ્રી એસ.જે. રાઠોડ, એલસીબી, સીપીઆઈ શ્રી તમામ પોલીસ ત્યાં કોમ્બિંગ કરતા ત્યાંથી 5 બાઇક મળી આવેલ છે। તો કોંગ્રેસની ન્યાય યાત્રાને સુરતથી ઝટકો। અમારો કેસ ફાસ્ટ કોર્ટમાં ચાલે એ જ માંગ। ન્યાય યાત્રામાં અમને આમંત્રણ હતું, રાજકારણને અમે આ કેસમાં નથી ઘૂસવા દીધું। અમે રાજકીય મુદ્દો બનાવવા માંગતા નથી। અમને ન્યાય યાત્રા માત્ર કોર્ટ જ આપી શકશે। અમને ન્યાય માત્ર કોર્ટ જ આપી શકશે તેવું નિવેદન સામે આવ્યું છે। જમાવડો કરી અરાજકતા फैलावे ते स्वीकार नहीं, राजकीय लाभ खाटवा इच्छे तो स्वीकार नहीं तेवुं निवेदन सामे आव्युं छे। सरकार तमने 5.5 वर्ष न्याय अपाववामां निष्फळ गई है। बीजी बाजु विपक्ष एटले के कोंग्रेसनी न्याय यात्रा गुजरात तरफ आवी रही है। तमने लोकोने आमंत्रण आपवामां आव्युं छे, तेने लईने शुं कहेशो? ચોક્કસ એ લોકોને બી અમને આમંત્રણ હતું કે ન્યાય યાત્રામાં જોડાવ, પણ જ્યારથી અમારો કેસ આ ઘટના બની ત્યારથી અમે કોઈપણ રાજકારણને અમે અમારા કેસમાં ઘૂસવા નથી દીધું। રાજકીય મુદ્દો અમે કોઈપણ બનવા માગતા નથી। અમારે ફક્ત ન્યાય જોઈએ છે અને ન્યાય ફક્ત કોર્ટ આપી શકશે। બહારથી કાયદાકીય રીતે કોઈપણ રીતે તમે જો કોઈ હેલ્પ કરવા માગતા હો તો મોસ્ટ વેલકમ। અત્યાર સુધી ઘણા ખરા લોકોએ અમારી મદદ પણ કરી છે, સ્થાનિક નેતાઓએ મદદ કરી છે, સ્થાનિક કાઉન્સિલરોએ પણ મદદ કરી છે, નગરસેવકોએ પણ મદદ કરી છે। કેસ એવો સંવેદનશીલ હતો કે બધાની સહાનુભૂતિ હોય જ, તો એવા લોકોને અમે મોસ્ટ વેલકમ કરીએ છીએ। પણ બહારથી આવી રીતે કોઈ પણ જમાવડો કરીને અરાજકતા ફેલાવીને રાજકીય લાભ ખાટવા જો કોઈ ઈચ્છતું હોય તો અમે એ લોકોને એન્ટ્રી થવા દેવા માંગતા નથી। બિલકુલ રાજકારણને નથી પ્રવેશ કરવા દેતા। અન્ય વાલી છે, આપણે એમની સાથે વાત કરીશું કે શું કેવું છે આપનું નામ? દિનેશભાઈ કેવડિયા। દિનેશભાઈ શું કહેશો? કારણ કે 5.5 વર્ષથી બહુ લાંબી લડત થઈ ગઈ છે, તે છતાં ન્યાય મળતો નથી। પછી વિપક્ષ હોય કે વિપક્ષ હોય કોઈ મદદ આવતું નથી, તો ન્યાય કેવી રીતે? એ માટે જ આજે અમે એકઠા થયા છીએ અને તમારા વતી અમે સરકારને એક મેસેજ આપવા માગીએ છીએ કે તમે પણ કોશિશ કરો। અને 5.5 વર્ષ થયા છે આ કેસને, 5.5 વર્ષ થઈ ગયા છે। હવે તાજા બનેલા કેસની તો શું હાલત થશે, બરોબર છે? છતાંય કોઈ અમને કોઈ આશા ન્યાયની દેખાતી નથી। એની માટે અમે સરકારને અપીલ કરવા ભેગા થયા છીએ। તમારા વતી અમે સરકારને મેસેજ આપવા માગીએ છીએ કે ફાસ્ટ ટ્રેક કોર્ટ ચલાવવામાં અમે સરકારને સીના પ્રતિનિધિને મળ્યા હતા, એણે કીધું અમે અરજી નાખી હતી પણ અમારી અરજી રિજેક્ટ થઈ છે। તો હું માનનીય હાઈકોર્ટને પણ વિનંતી કરું છું કે અમારા પીડિત પરિવારોને સામું જોઈ અને ડે ટુ ડેનો આપો, કાંઈ નહીં મહિનામાં 5 તારીખ 10 તારીખ તો આપો। મિકેનિઝમ અલગ ઊભું કરવાની કોઈ જરૂર નથી। દર મહિને 10 દિવસ તો કેસ ચલાવી શકો કે નહીં, તો એ કરાવો, તેથી અમારો જલ્દી કેસ પતી જાય અને અમને ન્યાય મળી જાય તો અમારો રિઝલ્ટ પાર્ટ અમારો બંધ થઈ જાય। બિલકુલ 22 વાલીઓ ભેગા થયા છે। હું ફરી એકવાર એ બિલ્ડિંગ બતાવવા માંગીશ કે આ એ જ બિલ્ડિંગ છે કે જ્યાં 2019ની સાલમાં 22 જેટલા બાળકો મોતને ભેટા હતા અને જે પ્રકારની આ ઘટના બની 5.5 વર્ષનો સમય થઈ ગયો છે। ન્યાય માટે લાંબી લડત થઈ ગઈ છે, પણ ન્યાય માટે લડવા છતાં પણ ન્યાય નથી મળતો। પછી એ પક્ષ હોય કે વિપક્ષ હોય, તમામ લોકો ખાલી વાર્તાઓ કરે છે, રાજકારણ કરવાનો પ્રયાસ કરે છે, પણ વાલીઓ મક્કમ છે, તેમને માત્ર ન્યાયથી મતલબ છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો અમદાવાદમાંથી ભિક્ષા માંગતો બાંગ્લાદેશી ઝડપાયો છે। નરોડા પાટિયા પાસેથી બાંગ્લાદેશી નાગરિક ઝડપાયો છે।
બજરંગ દળના કાર્યકરોએ પૂછપરછ કરતા ખુલાસો થયો. નરોડા પોલીસે ભિક્ષુક અંગે તપાસ હાથ ધરી છે. બાંગ્લાદેશથી આવી શાહ આલમમાં રહેતો હોવાની કબૂલાત કરી છે. દલાલને પૈસા આપી બોર્ડરથી ઘૂસણખોરી કરી હોવાની પણ કબૂલાત કરી. ફક્ત 3000 રૂપિયામાં ગેરકાયદે ઘૂસી હોવાનો દાવો કરાયો છે. तो बांग्लादेश से तू इंडिया कैसे आया? वो जौशर में बॉर्डर में दलाल जो है दलाली दे के आया. ओके. तेरे को यहाँ पे आके किसके वहाँ रहता है तू? सालम में. सालम में किसके वहाँ रहता है? किसके घर भाड़े पे लिया है तूने? बिल्लत नगर के. तेरे पास कोई भी आईडी प्रूफ है इंडिया का? नहीं है. एक भी आईडी प्रूफ नहीं है इंडिया का. तेरे साथ और कौन कौन रहता है? हमारा बीबी है. तेरा बीवी रहता है. और कौन रहता है? और कोई नहीं है. तेरे को बांग्लादेश से इंडिया आने का पैसा किसने दिया? वो 2-3 हजार रुपया लगा. किसने दिया था? वो उधर से बॉर्डर में लोग दलाल वो दलाल. તો રાજકોટથી કાલે ભાજપની તિરંગા યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભારત બોગરાએ કહ્યું, તિરંગો આપણી આન બાન અને શાન પ્રનું પ્રતીક છે. બહુવાડી ભવન ચોકથી યાત્રાનો પ્રારંભ થશે, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહેશે. સમગ્ર દેશની અંદર છેલ્લા 5 વર્ષથી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હંમેશા રાષ્ટ્રીય તહેવાર આવે ત્યારે અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અને હર ઘર તિરંગાના જે પ્રકારનું અભિયાન આપ્યું છે એના ભાગરૂપે આવતીકાલે ગુજરાત સરકાર દ્વારા પણ તિરંગા યાત્રાની શરૂઆત થાય છે. કોંગ્રેસની ન્યાય યાત્રા પર ભરત બોગરાના પ્રહાર. રાજકીય લાભ ખાંટવા ન્યાય યાત્રા. અમે પીડિત પરિવાર સાથે હંમેશા ઊભા છીએ. તેમને જ્યાં પણ જરૂર પડે અમે સાથે જ છીએ. જ્યારે કોંગ્રેસ અને બાકીના લોકો એ પોલિટિકલ બેનિફિટ લેવા માટેની યાત્રાઓ કરતા હોય છે, એમને મુબારક છે. ઘટના બની ત્યારથી અત્યાર સુધી કન્ટિન્યુ એના સંપર્કમાં છીએ. નાના મોટી મુશ્કેલીઓમાં અમે એના પરિવારની સાથે ઊભા છીએ અને હજી પણ આવનારા દિવસોમાં કોઈ પણ ઘટના એમને જરૂરિયાત હશે અમારી, જ્યાં જ્યાં લેવલે એને ન્યાયની વાત આવતી હોય કે એના પરિવારની કોઈ મુશ્કેલી હોય, એની સાથે અમારી આખી પાર્ટી અને અમારી સરકાર એમની સાથે છે. તો બોટાદ શહેરના બારોટ શેરી વિસ્તારની મહિલાઓ સફાઈને લઈને રણચંડી બની. પાલિકાના સફાઈ કર્મીઓ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી કચરો એકત્ર કરવા કે સફાઈ કરવા પણ ન આવતા હોવાની ફરિયાદ ઉઠી, જેને લઈને રોષે ભરાયેલી મહિલાઓએ 4 રસ્તા પર કચરો ફેંકી વિરોધ કર્યો. સાફ સફાઈ ન થતાં સ્થાનિકોને રોગચાળો ફેલાવાની ભીતિ છે. અનોખો વિરોધ કરી પાલિકાઓ સામે મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો. બસ કચરાવાળો નથી આવતો, વાળવાવાળો નથી આવતો. આ રોગચાળો છે, વરસાદ આવે છે, બહુ રોગચાળો થાય એટલે અમે કચરો લઈને ઊભા છીએ, ટાવર રોડે નાખીને આવ્યા. અમારે કચરાવાળો કોઈ આવતો નથી, કોઈ વાળવાવાળો આવતો નથી. આ છોકરાઓને કોલેરા માંદા પડે, વરસાદનો કચરો ક્યાં નાખવા જાવું? ક્યાંય નાખે એવું છે નહીં, ગાડીવાળો કોઈ આવતો નથી. તો સુરત ખાતે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તેમજ ગુજરાત આશા વર્કર યુનિયન દ્વારા પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વય મર્યાદા, સુપરવાઇઝરમાં પ્રમોશન જેવી અલગ અલગ 20 જેટલી માંગણીઓને લઈને બહેનો દ્વારા વિરોધ કરાયો. જિલ્લાની કુલ 1000 જેટલી મહિલાઓ એકઠી થઈ આ વિરોધ પ્રદર્શન કર્યું અને રજૂઆત કરી હતી કે જો આ માંગણીનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ચોક્કસ મુદતની હડતાલ કરી વિરોધ કરવામાં આવશે. આજે કલેક્ટર ઓફિસ में हमारी બહુ બધી માંગણીઓ છે. વય મર્યાદા હોય કે પગાર વધારા, ખાસ કરીને પગાર વધારાની